આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં 1 લાખ કરતાં વધારે વૃક્ષ વાવવાનો જે સંકલ્પ કરેલ છે તે સંકલ્પ અંતર્ગત આજે અમરેલી સિટી વિસ્તારમાં અને અમરેલી વિધાનસભામાં અમે 25,000 જેટલા વૃક્ષોનું આ મહિનાના અંત સુધીમાં વાવેતર કરશું અને એના ભાગરૂપે આજે પ્રથમ દિવસે અમરેલીના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી અને આ શુભ સંકલ્પની પૂર્ણાહુતિ કરવાની અમે શરૂઆત કરેલ છે. આજ રોજ અમરેલી શહેરની અંદર ગજેરા ટ્રસ્ટ દ્વારા અમારી અપીલને જે રીતે અમે અપીલ એ લોકોને કરી, ભાઈ શ્રી વસંતભાઈ જોડે વાત કરી, અમરેલી શહેરની અંદર આ વર્ષની અંદર 10,000 જેટલા વૃક્ષો વાવવાના છે. અમરેલી વિધાનસભામાં 25,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ ટ્રસ્ટ દ્વારા 3 વર્ષ સુધી વૃક્ષો વાવી એમનું નિભાવણી કરી અને વૃક્ષોને ઉછેર કરી દેવા માટેની જવાબદારી આ સંસ્થાએ લીધી છે. ખાસ કરીને આ સંસ્થાને વિશેષ અભિનંદન આપું છું. જે રીતે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, આપણે સૌની જાગૃતતા પણ લાવવી ખૂબ જરૂરી છે. વૃક્ષોનું જો વાવેતર કરશું તો આગામી દિવસોમાં આપણે ગરમી સામે લડત આપી શકશું. એ અનુસંધાને અમરેલી વિધાનસભાની અંદર આ વર્ષની અંદર 25,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું અમે જ્યારે નક્કી કર્યું છે, ત્યારે અમારી અપીલને ગજેરા ટ્રસ્ટે જે માન આપ્યું એ બદલ એમનો પણ અમે હૃદયથી આભાર માન્યું છે અને નગરસેવકોનો પણ હૃદયથી આભાર માનું છું કે આ ટીમમાં અમે જે અપીલ કરીને અમરેલી શહેરની અંદર જ્યાં વૃક્ષો જેમને વાવવાના હોય એ અપીલ કરવા થકી તમામ વિસ્તારના લોકોએ નગરસેવકો યાદી બનાવીને વિસ્તાર વાઇઝ આજથી વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી છે.